ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 15મો અધ્યાય 12મો શ્લોક. श्रीभगवानुवाच यदादित्यगतं तेजो जगत्भासयतेऽखिलम् यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधिः सर्वाः सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा
पचाम्यन्नं चतुर्विधं सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तस्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वे ग्रहमेव वेद्यो वेदान्तकृत् वेदविदेव चाहम् द्वाविमौ पुरुषो लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते। ભગવાને આગળના શ્લોકોમાં વિભૂતિઓના વર્ણન દ્વારા સાધકને એક પ્રકારનું આલંબન દર્શાવ્યું અને એ આલંબન સ્વયં પરમાત્મા જ છે, પણ એ ભગવાન કોઈ એક સ્થાનમાં બિરાજે છે અને એ રીતે સાધકને આગળની યાત્રા કરવાનું સુગમ બને. સીધે સીધું નિર્ગુણ નિરાકાર સ્વરૂપમાં પ્રવેશ થઈ ન શકે. સીધું અહમ બ્રહ્માસ્મિ એ સમજી શકાય નહીં અને કદાચ બુદ્ધિની કક્ષાએ સમજી લઈએ તો પણ જીવનમાં એ અનુભવ ન થઈ શકે. એટલે સમગ્ર યાત્રા આપણે પહેલાંય જોયું છે કે સમગ્ર યાત્રાના અધ્યાત્મ યાત્રાના બે વિભાગમાં એને વહેંચવામાં આવતું હોય. એક યાત્રા છે અંતઃકરણની યોગ્યતા પ્રાપ્તિની સાધના. એક વિભાગ છે અંતઃકરણની યોગ્યતા પ્રાપ્તિની સાધના અને બીજી છે જ્ઞાન સાધના. અંતઃકરણ યોગ્ય બને તો બીજી જ્ઞાન સાધના. જ્ઞાન સાધના તો બે સાધના છે અને બંનેના સાધન પણ અલગ અલગ છે. અંતઃકરણ શુદ્ધિના સાધન આપણે વારંવાર જોયા જ છે. વિવેક ચૂડામણીમાં તો એક શ્લોકની અંદર સમગ્ર સાધનોને દર્શાવી દીધા કે બાહ્ય વ્યવહારથી શરૂ કરી ઇન્દ્રિય મનની કક્ષા સુધી ને તો મૂલ્યોનું પાલન હોય. અભયાદિ અભયમ સત્વ સંશુદ્ધિ 16મા અધ્યાયના મૂલ્યો છે. 13મા અધ્યાયમાં અમાનિત્વાદિ મૂલ્યો છે. તો આ મૂલ્યથી યુક્ત પહેલાં તો મારું મન હોવું જોઈએ ને. અધર્મ પાલન, અનાચાર અને અનિયમિત જીવન એ બ્રહ્મને જાણવા છતાં પણ બ્રહ્મની પ્રાપ્તિ ન કરાવી શકે. અનિયમિત જીવન, અધર્મ, અનાચાર ને મૂલ્ય રહિતનું જીવન એટલે જીવનમાં કોઈ નિયમ જ નહીં. એમ સારે નિયમ તોડ દો, નિયમ સે ચલના છોડ દો. આપણો એ સિદ્ધાંત છે. તો નિયમથી અત્યારે લોકોને જીવવું ગમતું નથી. કોઈ મને બાંધી ન શકે એટલે સવારના સ્વાધ્યાયમાં આવવું હોય પણ શું થાય, પોતાના કેટલાક નિયમ બનાવ્યા છે એ નિયમમાં બાંધછોડ ન થાય. તો નિયમ પોતાના બનાવેલા છે, રહેવાનું છે તો નિયમમાં જ, પણ શાસ્ત્રીય નિયમ એને કહેવાય નિયમિત જીવન. તો શાસ્ત્રીય નિયમ મુજબનું જીવન હોય, મનગણંત નિયમ નહીં. મૂલ્ય જીવનમાં હોય
સત્ય, અહિંસા, ક્ષમા, દયા, કરુણા, એને અભય, તો એ બધા ચિત્તની શુદ્ધિના સહાયક સાધન છે. અને સાથે શમદમાદિ, ષટક સંપત્તિ, સાધન ચતુષ્ટય તત્વબોધમાં જોયું છે, વિવેક, વૈરાગ્ય, મુમુક્ષા, તો આ બધા સાધન છે એમાં મુખ્ય તો વિચાર રહેલો છે. વિચાર રૂપી સાધન જ યાત્રા કરાવી શકે, જીવન પરિવર્તન કરાવી શકે. તો એક છે અંતઃકરણની યોગ્યતા પ્રાપ્તિની સાધના, એની અંદર આ બધા સાધન છે, એની અંદર જપ, તપ, સેવા બધું આવી જશે. એટલે કે જીવનમાં આ યાત્રામાં મોટો ભાગ આ યોગ્યતા પ્રાપ્તિ માટે જ કરવાનું છે. ચિત્તને તૈયાર, મનોભૂમિ, એનું ખેડાણ, અને એમાંથી જેમ ખેડાણ, ખેતરમાં ખેડાણ થાય તો બધો કચરો, ઉપરના બધી કઠણ જમીન, એ બધું અંદરથી નરમ જમીન ઉત્પન્ન બહાર આવે, અને કઠણ જમીન ઉપરથી છૂટી દૂર થઈ જાય, કચરા દૂર થઈ જાય. એમ મનોભૂમિનું ખેડાણ કરવા માટે આ બધા સાધન છે. અને શું કામ કરશે? ચિત્તના દોષોને દૂર કરશે. કામ, ક્રોધ, રાગ, દ્વેષ, તો એ વ્યવહારમાં જે વ્યક્ત થતા રહે છે, રાગ, દ્વેષ વગેરે, પણ જેમ જેમ ચિત્ત શુદ્ધ થશે એમ મન શુદ્ધ થશે. તો શુદ્ધ થશે તો એમ શ્રવણની ઈચ્છા થશે. આ એનો માપદંડ છે. સત્સંગ કરવાની ઈચ્છા નથી થતી એનું કારણ એક જ છે, ચિત્તની અશુદ્ધિ. તો પ્રથમ વિભાગ જેમાં મોટો ભાગ રહેલો છે. એટલે જો તો જીવનભર આ સાધના જ કરવાની છે, બાકી શ્રવણાદિ તો ચિત્ત શુદ્ધિ થશે એટલે સહજ રીતે થશે. અને બીજી સાધના જ્ઞાન સાધના, જેની અંદર શ્રવણ, મનન, નિધિધ્યાસન. તો સાથે સાથે સત્સંગ શ્રવણ થતું હોય અને સાથે ચિત્ત શુદ્ધિના ઉપાય પણ થતા હોય, એ રીતે બેય ચાલતું હોય. પણ શ્રવણ દ્વારા પ્રાપ્ત જ્ઞાન અંતરમાં પ્રગટ ક્યારે થશે? સાથે ચિત્ત શુદ્ધ થશે તો. એવું નહીં કે ચિત્ત શુદ્ધ થઈ જાય પછી શ્રવણ કરવું. શ્રવણ સાથે સાથે ચાલે, પણ એ જ્ઞાન જીવનમાં પહેલાં તો સમજાય નહીં. સમજાય નહીં, અને સમજાઈ ગયું તો એ જીવનમાં ઉતરે નહીં. તો એ રીતે અનુભવમાં ઉતરતું નથી. એનું એક જ કારણ, યોગ્યતા પ્રાપ્તિ નથી થઈ. તો એ સાધના કરવાની, સાથે વધારવાની. એ રીતે ભગવાન અહીંયા સુધી જે વિભૂતિના નિરૂપણ સુધી ભગવાને એવું એક આલંબન આપ્યું કે આટલી જગ્યામાં તું મારું દર્શન કર, જેથી મન એ પરમાત્માને આગળ જતા સર્વવ્યાપક રૂપે જોતા શીખે. સીધે સીધું સિયારામમય સબ જગ નહીં દેખાય, કારણ રામમાંય રામ નથી દેખાતા, હે ને? ભગવાન રામની અંદર આપણને તો રામની મૂર્તિ દેખાય છે, શ્રી રામ તો દેખાતા નથી. એટલે પહેલાં તો આલંબનની અંદર ભગવત બુદ્ધિ, જે આ વખતે જોયું હતું, આલંબનમાં નિરંતર ભગવત બુદ્ધિ કે આ ભગવાન છે, એને એટલે જ્ઞાન નથી કેવી રીતે ભગવાન છે, બસ ભાવ કરો. પહેલી વાર દર્શન કરો, બીજી વાર કરો તો ભાવ જાગૃત નહીં થાય, પણ રોજ રોજ નિયમથી દર્શન કરું તો ભાવ અંદરથી પ્રગટ થશે કે આ ભગવાન છે. અને પછી એ ભગવાનમાં શ્રદ્ધા, વિશ્વાસ, શરણાગતિ, સમર્પણ બધું વધતું જશે. પેલા ભાવ જાગૃત થવો જોઈએ. તો પ્રારંભ તો આવી રીતે બહારથી શરૂ કરવું પડે, હે ને? અને ત્યારે પછી એ ભગવાન કૃપા કરે. કૃપા કરે તો પછી એની ઓળખાણ થાય. ઓળખાણ તો ગીતાજીમાં કરાવે છે, આપણે સાંભળીએ છીએ, બધા ગ્રંથો કરાવે છે, પણ ઓળખાતા નથી, ભૂલી જવાય છે. તો ઓળખાણ ક્યારે થાય? જ્યારે એની કૃપા થાય. અને કૃપા ક્યારે થાય? કોઈ આલંબનમાં નિરંતર ભગવત બુદ્ધિ કરતા રહીએ. તો આ બધા શ્લોકો એકબીજા સાથે આવી રીતે જોડાયેલા છે. અને કૃપા થાય
ત્યારે જે ભગવાન કહે છે એ બીજી બે ઉપાધિ, એમાં પુરુષ પરમાત્માનું દર્શન થાય. પેલા એક સીમિત ઉપાધિને બતાવી, હવે સમગ્ર જગતને બે ઉપાધિમાં વહેંચી દે છે. અહીંયા જોવાનું કે ક્ષર એટલે જગત એવું નથી, અને ક્ષર એટલે દેખાતું જગત, અને અક્ષર એટલે એમાં જ રહેલું અવ્યક્ત જગત. જગતના જ બે વિભાગ છે, વ્યક્ત અને અવ્યક્ત. વ્યક્ત જગતમાં જ અવ્યક્ત જગત છુપાઈને રહેલું છે, કાર્ય જગતમાં જ કારણ રહેલું છે. તો આ બેના અર્થ છે કાર્ય કારણ, વ્યક્ત અવ્યક્ત, ક્ષર અક્ષર. અને એ ક્ષર દેખાતું જગતને ભગવાને ઓળખાયું કે કેવું છે? નાશવંત છે. સર્વાણી ભૂતાની શબ્દ દ્વારા શું કહ્યું? ક્ષર શબ્દ દ્વારા એ નાશવાન છે. એટલે કે આ સમગ્ર જગતના કે સંસારના સ્વભાવને ઓળખી લે. આ સ્વભાવ છે ક્ષર. ક્ષર એ શું છે? જગતનો સ્વભાવ. કયું જગત? સર્વાણી ભૂતાની, સર્વભૂત રૂપી જગત, નામ રૂપ રૂપી જગત, પ્રત્યક્ષ જગત. એ વાસ્તવમાં એનો સ્વભાવ કેવો છે? નાશવંત છે. એક વખત કોઈનો સ્વભાવ ઓળખી જાઓ પછી વ્યવહાર કેવો થાય? એના સ્વભાવ મુજબ થાય. કોઈ વ્યક્તિ ક્રોધી હોય તો પછી હવે ઓળખાઈ ગયું કે આ ક્રોધી છે, તો આપણે બોલવામાં શબ્દને તોડી તોડીને બોલીએ. કોઈ શબ્દ તણખો ઉત્પન્ન ન કરે, હે ને? તો સ્વભાવ ઓળખાઈ ગયો તો ક્રોધીને ક્રોધ દૂર તો નહીં થઈ શકે, પણ આપણામાં પરિવર્તન થઈ શકે કે એ સ્વભાવ છે તો હું એને ક્રોધ ઉત્પન્ન ન કરાવું, હે ને? એવી રીતે સ્વભાવ ઓળખાઈ જાય તો સ્વીકાર થઈ જાય. સ્વીકાર થઈ જાય તો એની સાથે વ્યવહાર કરતા આવડે. આ બધી જગ્યાએ લાગુ પડે. વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ બધામાં સ્વભાવ એક વખત ઓળખાવો જોઈએ. જેવો છે તેવો, સારો કે ખરાબ, સ્વભાવ ઓળખાઈ જાય તો શું થાય? સ્વીકાર થઈ જાય. સ્વીકાર થાય. કેમ? કારણ કે બિચારા ક્રોધ કરે છે, એના વશમાં નથી, હે ને? પણ હું તો એનો સ્વીકાર કરી શકું. એ ક્રોધ કરે છે તો હું એને ક્રોધ ન કરાવું. સ્વભાવ ઓળખાઈ ગયો તો સ્વીકાર થઈ જાય. સ્વીકાર થઈ જાય તો એની સાથે યોગ્ય વ્યવહાર થાય. અને જુઓ, પછી બધી જ વ્યક્તિ સાથે રહેવામાં શાંતિ લાગે. અત્યારે ખરાબ સ્વભાવવાળા સાથે આપણે રહી નથી શકતા. કેમ નથી રહી શકતા? કારણ કે આપણે એના સ્વભાવનો સ્વીકાર કરેલો નથી. ભગવાને આગળ કીધું છે, વારંવાર કહે છે, બધું જ સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. સમગ્ર જગતમાં બધું જ સ્વભાવ મુજબ જ વર્તન કરે છે. અગ્નિનો સ્વભાવ શું છે? ઉષ્ણતા. હવે આપણે કહીએ કે ના ના, તું તારો સ્વભાવ બદલ. એ ન બદલે, કારણ એ તો એની સાથે જોડાયેલો છે. તો પછી બદલવાનું કોણે હોય? મારે. કે અગ્નિ સાથે વર્તન કરતા ધ્યાન રાખવું, મને દજાડે નહીં, હે ને? અડવા જાશો તો દજાડશે. એને બદલે એની સાથે યોગ્ય વ્યવહાર થઈ ગયો. જુઓ, આપણને અગ્નિ સાથે વ્યવહાર કરતા આવડે છે, આપણને લાઇટ સાથે સ્વિચ બોર્ડમાં વ્યવહાર કરતા આવડે છે, હે ને? આપણને નદી કિનારે વ્યવહાર કરતા આવડે છે. નથી આવડતું તો તણાઈ જાય છે. નદીનો પ્રવાહ જોઈ એનો સ્વભાવ શું છે? તાણી જવું. ઓળખાયું નહીં અને એમાં એની સાથે બાથ ભીડવા ગયા તો પ્રવાહ તો છે જ, તાણી જશે. એટલે નદીના વેણને ન બદલી શકો, પણ મારા વ્યવહારને બદલી શકો, હે ને? તો એવી જ રીતે નદીના વેણને બદલાય નહીં, પણ મારામાં પરિવર્તન થઈ શકે. એવી જ રીતે દરેક વસ્તુના સ્વભાવને બદલી ન શકાય, પણ એ સ્વભાવનો સ્વીકાર હું કરી શકું. સારા ખરાબની સિક્કા માર્યા વિના જેવા છે તેવા સ્વીકાર છે, આવા છે, તો પછી વ્યવહાર જાળવીને થશે, એને વિવેકપૂર્વક વ્યવહાર થશે.
એવી જ રીતે અહીંયા જગતનું સમગ્ર જગત, પહેલાં તો એક એક વસ્તુને આપણે વ્યવહારમાં આવી રીતે જોવાનું છે, અને અહીંયા સમગ્ર જગતના વ્યવહાર સ્વભાવને ભગવાન બતાવે છે. એ ક્ષર છે, વિનાશી છે. વિનાશી સ્વભાવ છે તો પછી એની પાસેથી તું વિશેષ અપેક્ષા નહીં રાખ, કારણ એ હંમેશા રહેનારું નથી. હંમેશા રહેનારું નથી તો એની પાસે હંમેશા સુખની માગણી કરી શકાય નહીં. એટલે કે વિનાશી હોવાથી એમાં ફસાતો નહીં. ભગવાન શું કહે છે? આ જગત કેવું છે? ક્ષર છે. ક્ષર છે માટે વિનાશી છે, વિનાશી છે માટે એમાં ફસાતો નહીં, એને વળગતો નહીં, એની પાસે અપેક્ષા રાખતો નહીં. અર્જુન, જો સુખી થવું હોય તો એને, અને એવી રીતે અક્ષર શબ્દ દ્વારા દર્શાવ્યું. અક્ષર, આમ જો ને ગીતાજીના એક એક શબ્દને વાગોળી અને જીવન ઉપયોગી અર્થ કેટલા બધા એમાંથી મળી શકે. અક્ષર શબ્દ કયો? આ અક્ષર, આ શબ્દ આપણા વ્યવહારમાં આપણે વાપરતા હોઈએ. કદાચ આપણને અવ્યક્ત, માયા એ બધું ન સમજાય તો આપણા વ્યવહારમાં આપણે બોલીએ છીએ અક્ષર, એને ભાષામાં. ભાષા બોલીએ તો ભાષામાં પેલા એક લિપિ હોય. લિપિ એટલે કોઈ લખાણ, ઉપર લખે, નીચે લખે, ઉપર સીધું આડું કોઈ પણ લખે એને શું કહેવાય? લિપિ. લિપિની કોઈક એક ભાષા હોય અને ભાષાના એક અક્ષર હોય, દરેક અક્ષર હોય. ભાષા જુદી જુદી હોય, એની અંદર અક્ષર સમાન હોય છે. ખરેખર અક્ષરો સમાન હોય, બોલવાની રીત જુદી જુદી હોય એને. તો જેમ કે અક્ષર છે ક, આ ક છે એ અક્ષર છે, એમાંથી શબ્દો અનેક બને. કમળ, કાનન ને ક્રિયા, અને ક ઉપરથી કેટલા બધા શબ્દ બને. બધામાં સમાન શું છે? ક ક ક. તો ક અક્ષર શું છે? બધા શબ્દોની અંદર સમાન છે. શબ્દો બદલે છે, ક બદલતો નથી. એવી જ રીતે જે કોઈ ભાષા બોલો એ પહેલાં તમારા હૃદયમાં રહેલી છે. હૃદયમાંથી ઉઠે. 4 પ્રકારની વાણી બતાવે છે, તો એમાં પહેલાં હૃદયમાં એ શબ્દ ઉત્પન્ન થાય, એના પછી મનમાં, હૃદયમાંથી વાણીમાં આવે, અને પછી એને કહેવાય વ્યક્ત. વાણીમાં આવી એને કહેવાય વ્યક્ત, અને હૃદયમાં છે એને કહેવાય અવ્યક્ત. તો ભગવાન અહીંયા જે અક્ષર શબ્દ કહે છે એનો અર્થ આપણે જોયો છે અવ્યક્ત. તો આ અક્ષરની જેમ ક હૃદયમાં છે ત્યાં સુધી બીજ રૂપે છે, અને જ્યારે એ ક માંથી, એકલો ક નહીં, ક માંથી શબ્દો પ્રગટ થશે એ બધા કેવા થઈ ગયા? વ્યક્ત. પણ એ બધામાં વણાયેલું કોણ છે? ક ક ક. અને એ કોણ છે? અક્ષર. શબ્દો બદલે છે એટલે ક્ષર છે, પણ ક કેવો છે? અક્ષર. એ બદલતો નથી. એવી રીતે સમગ્ર જગત, પ્રપંચ જે વાણીથી બોલાય એ વ્યક્ત, એ કેવું છે? ક્ષર. અને હૃદયમાં એ બીજ રૂપે રહેલું, સંસ્કાર રૂપે રહેલું, એ કેવું છે? અવ્યક્ત અક્ષર, જે કારણરૂપ છે. તો એવી રીતે અક્ષર શબ્દ જે આપણા જાણીતી ભાષામાં ઉપયોગ થાય છે, એનો અર્થ પણ આ જ છે કે અક્ષરો ભાષા બદલે છે પણ અક્ષરો બદલતા નથી. એ જોવાનું છે. આપણે ક બોલીએ, કોઈ કે બોલે, કોઈ કુ બોલે, કોઈ કો બોલે, પણ અર્થ તો ક જ હોય. એને ખબર હોય કે કોઈ ભાષામાં, જેમ કે મહેસાણાની ભાષા છે એને, તો મહેસાણાની ભાષામાં એ અક્ષર ક બોલે ને તો એ મોટા ભાગે કોઈનો ઉચ્ચાર ઓ ઉપર આવતો હોય, કો, એમ કો કરીને બોલે. કોઈ પણ શબ્દ બોલે તો એ લોકો, આપણે અકાર બોલીએ મોટા ભાગે ઓકાર બોલે છે. તો છે કહેવા તો શું માગે છે? અકાર જ કહેવા માગે છે, પણ એની લઢણ એવા પ્રકારની છે. એવી રીતે અક્ષર મૂળ છે, એની કહેવાની રીત અલગ અલગ હોઈ શકે. એવા અક્ષર તત્વને અહીંયા
ભાષ્યકારે અનેક રૂપે બતાવ્યા. તો બે વસ્તુ અહીંયા શ્લોકમાં બતાવે છે. બે ઉપાધિ, બધી ઉપાધિને હવે બે ઉપાધિમાં સમેટી લે છે ભગવાન. એમાં ક્ષર અક્ષર બંને ઉપાધિ જ છે. ક્ષરની અંદર શાસ્ત્રીય ભાષામાં જોવું હોય તો 23 તત્વ ગણવામાં આવે. ક્ષર ઉપાધિ એ 23 તત્વોની બનેલી છે. તત્વબોધમાં જેમ સૂક્ષ્મ શરીરને 17 તત્વનું કહે છે, પણ અહીંયા તો સમગ્ર પ્રપંચ બતાવવું છે એટલે એને 23 તત્વમાં વહેંચવામાં આવે છે. અને 23 તત્વમાં મૂળથી શરૂ કરવાનું, એક પ્રકૃતિને છોડીને, કારણ કે પ્રકૃતિને અક્ષરમાં ગણેલી છે. માયા, પ્રકૃતિ કે બીજાવસ્થા અથવા અવ્યક્ત, અવ્યાકૃત એ બધા કોના નામ છે? માયાના છે. એટલે એનામાંથી ઉત્પન્ન થયેલું બધું જ ક્ષરમાં જશે. એટલે 23 તત્વમાં આવશે. પહેલાં તો હિરણ્યગર્ભ, જેને મહત્તત્વ પણ કહેવાય. શાસ્ત્રની ભાષામાં શું કહે? મહત્તત્વ. મહત્તત્વ એટલે હિરણ્યગર્ભ. હિરણ્યગર્ભ એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર. બધાના રહેલા સૂક્ષ્મ શરીર એ બધા એકમાં, એને કહેવું હોય તો શું કહેવાય? હિરણ્યગર્ભ, મહત્તત્વ. એમાંથી ઉત્પન્ન અહંકાર એટલે બીજું તત્વ અહંકાર. મહત્તત્વ, અહંકાર અને એમાંથી પંચ તન્માત્રા, પંચભૂત છે. એ પંચભૂત જ્યારે એના મૂળ સ્વભાવમાં હોય એને શું કહેવાય? પંચ તન્માત્રા. તો 5 ને 2 7. 11 ઇન્દ્રિય. ઇન્દ્રિય છે તો 10, પણ ગીતાજીમાં જ કહે છે મનઃષ્ઠાની ઇન્દ્રિયાણી, મન પણ ઇન્દ્રિય છે. તો 11 ઇન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 1 મન. કેટલા થયા? 11 અને 16 અને પછી 23. એના માટે 5 વિષયો: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. તો એ રીતે અહીંયા બતાવે છે કે આ પ્રકારે 23 તત્વ, 23 તત્વમાં હિરણ્યગર્ભ, અહંકાર, 5 તન્માત્રા, 5 વિષય અને 11 ઇન્દ્રિય. કેટલા થયા? 21 તત્વ. 21 તત્વ છે. અને મન, બુદ્ધિ. આમ તો મન આમાં આવી જાય છે 11માં, પણ એની અંદર મન બુદ્ધિ લઈ શકાય તો 11ને જુદા પાડવા પડે. પણ ટોટલ છે ક્ષર કાર્ય જગતને આવી રીતે 23 તત્વમાં વહેંચવામાં આવતું હોય છે. 23 થયા છે, બરાબર છે. અને એક અવ્યક્ત એટલે સમગ્ર જગતમાં 24 તત્વ થઈ ગયા. સમગ્ર પ્રપંચ, હવે થોડીક શાસ્ત્રીય ભાષામાં આપણે એનું વર્ણન જોઈએ છીએ કે સમગ્ર પ્રપંચને આપણે શેમાં વિભાજિત કર્યા? 2માં. એક વ્યક્ત એટલે આ બધા દેખાતું, એની અંદર અવ્યક્ત એટલે કારણ માયા. અવ્યક્ત 1 અને બીજા 23 એટલે 24 તત્વનું બનેલું સમગ્ર પ્રપંચ. એવી રીતે ભગવાને અહીંયા જે દર્શાવ્યું છે એમાં જે અવ્યક્ત છે એને ભાષ્યકારે અનેક અર્થ લીધા અને માયાને પણ અનેક રૂપે બતાવવામાં આવતી હોય અને સાથે સાથે અનેક જગ્યાએ કારણ રૂપે અલગ અલગ શબ્દ પ્રયોગ કરવામાં આવતો હોય. જગત કારણ રૂપે કોઈ કહેશે માયા, કોઈ કહેશે કર્મ, કોઈ કહેશે ત્રિગુણ, કોઈ કહેશે વાસના. એને આપણે સીધે સીધું શું કારણ દઈએ? મારા જ કર્મ ખરાબ છે, તો કોઈ કર્મને કારણ કહે છે. એટલે અહીંયા જે ભગવાન ભાષ્યકારે જે અર્થ કર્યા છે એને આવી રીતે 4 કારણમાં વિભાજિત કરી શકાય. સમગ્ર પ્રપંચ, વ્યક્ત પ્રપંચ, કાર્ય પ્રપંચનું કારણ કોને કહેવું? કારણ કે આપણે સીધું માયા કારણ કહીશું તો એમાં આપણે કંઈ કરી શકશું નહીં. પણ આપણા શાસ્ત્ર તો પુરુષાર્થને બતાવે છે, એટલે આપણે એક 4 કારણનો વિચાર કરવાનો અને 4 કારણમાંથી
મારે આ કાર્ય જગતમાં પરિવર્તન કરવું હોય તો કયા કારણમાં પરિવર્તન કરવું, મારું સ્વાતંત્ર્ય ક્યાં છે એ જોવાનું છે. કારણ કે આ બધી ખાલી બોલવાની કે જાણવાની વસ્તુ નથી, આ તો જીવન પરિવર્તનની વસ્તુ છે. નહીં તો આપણે સ્વીકારી લીધું, હા આ બધું કાર્ય જગત છે, માયા કારણ છે, અમે તો માયામાં ફસાયેલા છીએ, એટલે જેમ ચાલે છે તેમ ચાલવા દો. અત્યારે આપણી સ્થિતિ આવી છે. પણ સાચો સાધક, અહીંયા તો ઉપદેશ કોને આપે છે? સાધકને. એટલે આપણે સાધક અવસ્થામાં આપણે શું કરી શકીએ, કયા કારણમાં પરિવર્તન કરવાનું સ્વાતંત્ર્ય છે એ વિચાર કરવાનો. એમાંથી 4 કારણમાં પ્રથમ છે ત્રિગુણ, ત્રણેય ગુણની સામ્યાવસ્થા. અવ્યક્તનો અર્થ કારણ અને કારણનો અર્થ, અક્ષરનો અર્થ અવ્યક્ત, અવ્યક્તનો અર્થ કારણ, અને કારણ કેટલા? 4. એમાં પ્રથમ શું કહ્યું? ત્રિગુણ. 3 ગુણ પણ કારણ છે જ. તો 3 ગુણ પણ કેવા? સામ્યાવસ્થામાં રહેલા હોય. સામ્યાવસ્થા એટલે અત્યારે એ ગુણ કાર્ય કરતા નથી, અવ્યક્ત છે, પ્રગટ થયેલા નથી. પ્રલય કાળે કેવા હોય? 3 ગુણ સામ્યાવસ્થામાં હોય. તો અવ્યક્ત અવસ્થામાં 3 ગુણ કેવા છે? સામ્યાવસ્થામાં રહેલા 3 ગુણ. એ એક કારણનું એક નામ છે. આ એક કારણ છે. આ અવ્યક્ત કયો કે કારણ કયો, આ એક છે. અને બધા નામ કોના પાછા? અક્ષરના. તો અક્ષર, અવ્યક્ત, કારણ, એમાંનું પ્રથમ કારણ સામ્યાવસ્થામાં રહેલા 3 ગુણ. બીજું કારણ છે ચિત્તમાં રહેલી વાસનાઓ, સંસ્કાર, જેને ભગવાન ભાષ્યકારે એક શબ્દમાં કહ્યું કામ કર્માદિ બીજમ. ગઈકાલે જોયું તો ગયા વખતે જે બીજ રૂપે રહેલા છે કોણ છે? આ વાસના, સંસ્કાર, જે કેવા છે? સુષુપ્ત છે, પ્રગટ નથી. અવ્યક્તના અર્થ આપણે જોઈએ છીએ એટલે પ્રગટ વાસના નથી, પણ કારણ રૂપે, બીજ રૂપે છે, સંસ્કાર રૂપે છે. એટલે બીજું કારણ વાસનાઓ થશે. ત્રીજું છે પૂર્વના સંચિત કર્મ, જેને કહેવાય અનારબ્ધ કર્મ. અનારબ્ધ એટલે જે આરંભ થયેલા નથી, જેનો ભોગ કરવા માટે એ પ્રારંભ થયેલો નથી. સંચિત એટલે એકઠા થયેલા પૂર્વના કર્મ, સંચિત કર્મ, અનારબ્ધ કર્મ, અથવા તો કેવું હોય તો અપરિપક્વ કર્મ, પાકેલા નથી, ફળ દેવા માટે હજી તૈયાર નથી, અપરિપક્વ કર્મ. આ ત્રીજું કારણ છે. અવ્યક્ત કયો, કારણ કયો, તો આ ત્રીજું કારણ છે. અને ચોથું છે જે ભગવાન અહીંયા કહે છે અવિદ્યા, મહાવિદ્યા. એને મહાવિદ્યા એટલે વિદ્યા નહીં, મહા અવિદ્યા. મહા અવિદ્યા એટલે મૂળભૂત અવિદ્યા. મૂળભૂત અવિદ્યા કે જે કેવી છે? એ માયા રૂપે છે. તો આ બધાને અહીંયા મુખ્ય રૂપે અર્થ કરશો તો અવ્યક્તનો અર્થ થશે માયા, અક્ષરનો અર્થ થશે માયા. પણ આપણે જોયું કે કારણ રૂપે ખાલી માયાને જાણી લઉં તો માયા દેવી માટે તો હું કંઈ કરી શકું નહીં. એટલે હવે મારે જોવાનું કે જગત રૂપી કાર્યમાં મારે ક્યાં ક્યાં પરિવર્તન કરી શકવાની સંભાવના છે. તો એમાંથી 2 પરિબળ એવા છે કે જેમાં મનુષ્યનું સ્વાતંત્ર્ય છે. ત્રિગુણાત્મક સામ્યાવસ્થામાં જે 3 ગુણ છે તો સીધા સત્વગુણ પ્રાપ્ત કરી શકાય નહીં, હે ને? ગુણમાં પરિવર્તન જાતે નહીં થઈ શકે, અને અવિદ્યા પણ એમ દૂર થશે નહીં. તો 2 કારણ એને કહેવાય, એ બંને અનિર્વચનીય છે, ક્યારે શું કરે નક્કી નહીં. એટલે એમાં કોઈ સ્વાતંત્ર્ય નથી. પણ સ્વાતંત્ર્ય 2માં છે. મારા જ ચિત્તમાં રહેલી વાસનાઓ, સુષુપ્ત વાસના, સંસ્કાર, અને બીજું સંચિત કર્મ.
અને એની અંદર જોવાનું કે એ બંને પણ અક્ષર છે. આપણે અક્ષરના અર્થ જોઈએ છીએ, એ બંને પણ અક્ષર છે. ખાલી માયા અક્ષર નથી, અવિનાશી નથી. અક્ષરનો અર્થ અવિનાશી, એનો અર્થ વાસના પણ અક્ષર છે. કેવી રીતે? તો કે જ્યારે ચિત્તમાં પ્રગટ થઈ, ઈચ્છા થઈ, કામના ઉત્પન્ન થઈ, કર્મ થયું, ફરી વાસના, હે ને, સંસ્કાર. તો પેલી પૂર્વની વાસના હજી તો ક્ષીણ થઈ, ત્યાં ફરી નવા, એટલે એને કહેવાય એ નિત્યતા છે. પણ કેવું નિત્ય કહેવાય? પ્રવાહ નિત્યત્વ. આ વાસના, કર્મ એ બધા હંમેશા રહે છે, પણ કેવું નિત્યત્વ કહેવાય? શાસ્ત્રમાં શું કે પ્રવાહ નિત્યત્વ. જેવી રીતે પેલો ગંગાજીનો પ્રવાહ, એ આમ જુઓ તો એ પહેલા જળ ધારા હતી એ જ નથી. એ જળ તો આગળ પ્રવાહમાં વહી ગયું અને નવું જળ આવી ગયેલું છે. પણ આપણે ગંગાજીને શું કહીએ? નિત્ય, હે, કેટલા કાળથી એવા ને એવા જ વહે છે, પણ ખરેખર એ નિત્ય છે. પણ કેવું નિત્ય? પ્રવાહ, એટલે બદલતું નિત્ય છે. ગંગાજી એવા છે પણ પ્રવાહ બદલે છે. એવી રીતે વાસનાઓ બદલે છે, પણ વાસનાઓ રહે છે ખરી, એનો નાશ થતો નથી. એટલે વાસના કેવી થઈ ગઈ? પ્રવાહ નિત્ય. એક વાસના ઉદ્ભુત થઈ, કર્મ કર્યું, ફરી નવા સંસ્કાર, નવી વાસના, અને એવી રીતે ચિત્તમાં એક નહીં તો બીજી, બીજી નહીં તો ત્રીજી વાસનાના બીજ ચિત્તમાં રહ્યા જ કરે છે. એટલે એક એ પણ અક્ષર થઈ ગયું, હે ને, વાસનાને પણ એટલે અક્ષર કહી શકાય. અને બીજું સંચિત કર્મ, એ પણ કેવા છે? અક્ષર છે, અવિનાશી છે, એટલે પ્રવાહ નિત્ય છે. કેવી રીતે? સંચિત કર્મમાંથી થોડા કર્મ પરિપક્વ ફળ આપવા માટે પ્રગટ થયા, એ બન્યું પ્રારબ્ધ. પ્રારબ્ધ કર્મનો ભોગ કર્યો, ફરી નવા કર્મ ભેગા કર્યા, એનું નામ પડી ગયું સંચિત. એટલે વળી આગળના જન્મમાં એ બની જશે સંચિત. એટલે સંચિત કર્મનો નાશ થતો નથી. પ્રારબ્ધ કર્મનો ભોગ કરું, નાશ થાય. કર્મનો નાશ સંપૂર્ણ રીતે થતો જ નથી, એને જેટલા જેટલા ભોગવો, ફરી નવા સંચિત. એટલે પ્રારબ્ધને અક્ષર નથી કહ્યું, પ્રારબ્ધનો ક્ષય થાય છે, પણ સંચિત કર્મ એમાં બદલતા જાય છે. પણ સંચિત એટલે એકઠા કરેલા કર્મ તો રહે જ છે. અને એટલા માટે એને પણ શું કહેવાય? અક્ષર. અક્ષર છે, એનો પણ નાશ થતો નથી, એટલે એને પ્રવાહ નિત્યત્વ કહેવાય. આ બધા કારણરૂપ છે. કોના કારણ રૂપે? મારા જ કાર્ય જગત માટે, એને મારા જ નવા જીવનના, નવા જન્મ માટેનું કારણ છે. અવિદ્યા તો મૂળમાં છે, હે ને, અવિદ્યા મૂળમાં છે, એ તો એવી ને એવી જ છે, એટલે તો કર્મ થાય છે, એટલે તો વાસના ઉત્પન્ન થાય છે. પણ અવિદ્યા હજી એમ જાય એમ નથી. પણ આપણે વિચાર કોનો કરીએ છીએ? એવા કયા કારણ છે કે જેને હું દૂર કરી શકું એમ છું? અને એ દૂર થાય તો અવિદ્યા પણ નબળી પડે, અને નબળી અવિદ્યા પછી જ્ઞાન રૂપી તલવારથી એ પણ દૂર થઈ શકે. તો આવી રીતે આ બે વસ્તુ જોઈ, વાસના અને સંચિત કર્મ. બરાબર? હા, સાપેક્ષ રીતે નિત્ય. પ્રવાહ નિત્ય એટલે બ્રહ્મની જેમ નિત્ય નહીં, પણ નિત્ય એટલે કહેવાય કે એક પ્રલય કાળ સુધી એ એવા ને એવા રહે છે. એટલે મેં કહ્યું પ્રવાહ નિત્યત્વ. અને એની પહેલાંય કહ્યું છે માયાને પણ નિત્ય કહે છે, પણ એ પણ પ્રલય કાળ સુધી, મારી સાપેક્ષમાં એ લાંબો સમય રહે છે, એટલે એને નિત્ય કહેવાય, સંપૂર્ણ નિત્ય નહીં. તો વાસના અને કર્મ એવા કારણ છે કે જેમાં વ્યક્તિ પુરુષાર્થ કરી અને પરિવર્તન કરી શકે. તો હવે આપણે એ જોવાનું છે, આ બહુ મહત્વની વસ્તુ છે, આપણા જીવન માટે ઉપયોગી વસ્તુ છે, કે હવે આપણે જોવાનું છે. તો હવે હું એ વાસનામાં ને કર્મમાં કઈ રીતે પરિવર્તન કરું, એની પૂર્વે જોઈએ કે એ બંને વચ્ચે મુખ્ય ભેદ શું છે. વાસના અને સંચિત કર્મ, એની વચ્ચે મુખ્ય ભેદ શું છે?
તો કે વાસના છે એમાંથી ઈચ્છા અને સંકલ્પ કામનાઓ ઉત્પન્ન થાય. મૂળ વાસના છે એમાંથી શું ઉત્પન્ન થાય છે? ઈચ્છા. એમાંથી ઈચ્છા ઉત્પન્ન થાય છે. આટલું જ વાસનાનું કાર્ય છે. શું કરે? પૂર્વની વાસના મને અંતરમાંથી ઈચ્છા ઉત્પન્ન કરે. શું કરે? ઈચ્છા એટલે એનું એ દેખાતું રૂપ. વાસના બીજ રૂપે છે. ખબર નથી અત્યારે ચિત્તમાં શું શું પડેલું છે, હે ને? પણ છે. ક્યારે ખબર પડશે કે કઈ વાસના છે? તો કે જ્યારે એ પ્રગટ થશે. પ્રગટ થયેલી વાસનાને જ કહેવાય ઈચ્છા. તો વાસના અહીંયા સુધી કાર્ય કરીને વિરામ પામી જાય. માત્ર ઈચ્છા ઉત્પન્ન કરે. આ જોઈએ છે, અહીંયા જવું છે, આ કરવું છે, આ બધી શું છે? ઈચ્છાઓ છે. જ્યારે કર્મ શું કરે? કર્મ નવી પરિસ્થિતિનું સર્જન કરે. કર્મ શું કરશે? સારી ખરાબ પરિસ્થિતિ ઉત્પન્ન કરશે. વાસના ઈચ્છાને ઉત્પન્ન કરે અને કર્મ શું કરે? પરિસ્થિતિઓ બદલાવે. પરિસ્થિતિ ઉત્પન્ન થાય. જેવા કર્મ એવી પરિસ્થિતિ, એવી ઘટના આવીને ઘટે. કર્મ મુજબ પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે, હે ને? તો હવે આપણે એમાંથી પરિવર્તન ક્યાં કરી શકીએ? વાસના બીજ રૂપે છે, બરાબર? એટલે વાસના તો ઓળખાતી જ નથી. ઓળખાય તો એને હું દૂર કરી શકું. એમાંથી ઈચ્છા ઉત્પન્ન થાય છે, તો સહજ રીતે ઉત્પન્ન થાય છે. ઈચ્છાને તમે દૂર ન કરી શકો. કરવું હોય તો કરી શકો, દબાવી શકો, એને ક્ષીણ ન કરી શકો, એને દબાવી શકો. વાસનામાંથી ઉત્પન્ન થતી ઈચ્છામાં તમે એક કામ કરી શકો, એને દબાવો. એટલે કે પૂરી ન કરો. ઈચ્છા ઉત્પન્ન થાય, પૂરી ન કરો. તો પુરુષાર્થનું ક્ષેત્ર અહીંયા છે કે જે ઈચ્છા ઉત્પન્ન થાય એને જો પૂરી કરવા જેવી નથી તો પૂરી ન કરવું. અને બીજું કર્મ. કર્મમાંથી ઉત્પન્ન થતી પરિસ્થિતિ. પરિસ્થિતિ એટલે જે સામે હવે પ્રત્યક્ષ હાજર છે એવી ઘટના. તો પરિસ્થિતિ પણ તમે બદલી શકો નહીં. પરિસ્થિતિ બદલી ન શકો, પણ કર્મની અંદર પરિસ્થિતિ બદલવાને બદલે કર્મમાં સુધારો કરી શકો. બરાબર? પરિસ્થિતિ શું છે? પૂર્વના કર્મનું ફળ છે. પરિસ્થિતિ પૂર્વના કર્મનું ફળ છે. જેમ કે યુધિષ્ઠિરના જીવનમાં પૂર્વના કર્મના ફળ મુજબ વનવાસ પ્રાપ્ત થયો, હે ને? વનવાસ પ્રાપ્ત થયો એ શું છે? ઘટના, પરિસ્થિતિ છે. પરિસ્થિતિ થઈ કે વનમાં તો જવું જ પડશે. એટલે એ તો ગમે એવો ધર્મરાજ હોય કે પેલો દુરાચારી હોય, કોઈ પણ ને પરિસ્થિતિ આવે એટલે ઉજવણી કરવી જ પડે. તો વનમાં જવું પડ્યું. વનમાં ગયા, પણ યુધિષ્ઠિરના કર્મમાં સુધારો થતો. યુધિષ્ઠિરે વનમાં જઈ અને કર્મ તો પોતાના રાજભવનમાં કરતા હતા, એ જ કર્મ, અને સાથે સાથે ધર્મ કર્મ, એને એમાં એણે ક્યાંય બાંધછોડ કરી નથી. એટલે યુધિષ્ઠિરના વનવાસ દરમિયાન એમને ક્યાંય પણ દુઃખ પ્રાપ્ત નથી થયું. કેમ? કારણ કે પરિસ્થિતિ એને ડગાવી શકી નથી, એના કર્મને બદલી શકી નથી. કર્મ તો શુભ કર્મ જ કર્યા છે. એનો અર્થ એમ નથી કે કર્મ કરો ત્યારે અંતરમાં વિચાર પણ સારા જ આવે. જોવાનું એ છે, શુભ કર્મ કરતા હો ત્યારે પણ વાસના અંતરમાં બીજી ઉત્પન્ન થઈ ગઈ અને અશુભ વિચાર આવ્યો. તો વાસનાનું કાર્ય તો એટલું જ છે ને, ઈચ્છા કે વિચાર ઉત્પન્ન કરે. જે આપણને ગળમથલ બહુ થતી હોય ને, એનો આ જવાબ છે કે કર્મ શુભ કરીએ છીએ કારણ કે મારું સ્વાતંત્ર્ય ક્યાં છે? કર્મમાં સુધારો કરી શકું. પરિસ્થિતિ બદલી ન શકું. પરિસ્થિતિ તો આવી ગઈ. નવી પરિસ્થિતિનું સર્જન ન થાય એનું ધ્યાન રાખી શકું. આવી ગયેલી પરિસ્થિતિમાં કંઈ કરી શકાય નહીં.
એટલે કર્મ સુધરે તો નવી પરિસ્થિતિ બદલે, પણ અત્યારની પરિસ્થિતિ બદલાવી શકું નહીં. એટલે એક સ્વાતંત્ર્ય શું છે? કર્મમાં સુધારો કરી શકું. અને વાસનાના ક્ષેત્રમાં શું સ્વાતંત્ર્ય છે? ઈચ્છાને દબાવી શકું, હે ને? અને ત્યારે જુઓ, હવે એ જ વનવાસ દરમિયાન યુધિષ્ઠિર એ ધર્મપરાયણ જીવન તો પૂર્વવત જીવે છે. વનની અંદર ઘણા બધા કષ્ટ હતા, એટલા બધા કષ્ટ હતા, પણ યુધિષ્ઠિર એમાં ક્યાંય દુઃખી નથી થયેલા. કેમ? પરિસ્થિતિ એને ડગાવી એટલે ન શકી કે એના કર્મમાં એણે સુધારો કરી દીધેલો હતો કે હવે કોઈ પાપ કર્મ ન થાય એની કાળજી રાખો, કારણ પૂર્વના પાપનું આ ફળ છે. હવે કોઈ પાપ કર્મ ન કરું, એટલે કર્મ સુધારવામાં લાગી ગયેલા હતા. અને સાથે એવું નથી કે એમને અંતરમાં બધા માટે સારા વિચાર જ આવતા હોય, હે ને? શુભ કર્મ ધર્મ કર્મ વખતે પણ એના મનમાં વિપરીત વિચાર આવતા હોય. જેણે વનવાસ આપ્યો એના વિશે એને બીજા વિચારો આવતા હોય, પણ વિચાર શુભ કર્મ કરો એટલે શુભ વિચાર જ આવે એવું ક્યાંય જરૂરી નથી. પણ યુધિષ્ઠિરે એ અશુભ વિચારોને શું કરી દીધું? દબાવી દીધા. અશુભ વિચાર મુજબ વર્તન નહીં કરવું, બસ. તો બે ક્ષેત્ર મારા હાથમાં છે કે વિપરીત વિચાર આવે તો એના ઉપર લક્ષ્ય ન આપવાનું, એ મુજબ વર્તન નહીં કરવાનું, અને નિરંતર શુભ કર્મ એટલે કર્મમાં સુધારો કરતા જ રહીએ તો આગળ પરિસ્થિતિ પણ શુભ પ્રાપ્ત થશે. અને જેમ જેમ અશુભ વિચારોને તમે દબાવતા જાઓ, અશુભ ઈચ્છાઓને તમે દબાવતા જાઓ, તો પછી દબાતા દબાતા અંતે ક્ષીણ થતી જાય અને અંતે એ કાર્ય કરવા માટે સમર્થ નહીં રહે. અશુભ વિચાર એને તમે મહત્વ નહીં આપો તો ફરી થોડા વખત આવે અને પછી ધીરે ધીરે જતા રહેશે. તો એ વસ્તુ અહીંયા મહત્વની છે કે 4 કારણમાં આ 2 જગ્યાએ પરિવર્તન થઈ શકે અને એ જ આખા વ્યક્તિત્વનું નિર્માણ કરી દે. એ વ્યક્તિ પાપીમાંથી પુણ્યાત્મા બનાવી દે. ભગવાન કહે છે ને, અપી ચેત સુદુરાચારો, અત્યંત દુરાચારી કેમ ન હોય, પણ ભજતે મામ અનન્ય ભાગ, મારું ભજન કરવા લાગ્યો તો ભલે પૂર્વના પાપ કર્મ હોય, ભલે એના મનમાં શુભ કર્મ ભક્તિ વખતે દુરાચારી વિચાર પણ આવતા હોય, પણ ભગવાન કે સહ સાધુ એવ, એ સાધુ સમજશે અર્જુન. કારણ એણે પોતાના અશુભ કર્મ વાસનાઓને એણે દબાવી દીધી છે. હવે એ નિરંતર શુભ કર્મમાં લાગી ગયેલો છે. તો જે વ્યક્તિ પૂર્વના જીવનથી કર્મમાં બદલાવ કરી શુભ કર્મમાં લાગી ગયેલો હોય તો ભગવાન તો એને સાધુ કહે છે, હે ને? તો એ સાધુનો અર્થ શું? જે શુભ કર્મ કરનારો, ધર્મ કર્મ કરનારો. અંતર કેવું છે એ નહીં જોતો, કર્મ કેવું કરે છે. અને અંતે એના શુભ કર્મ, એની વાસનાઓ, શુભ વાસનાઓ અંતરમાં જમા થશે અને લાંબા સમયે એ વાલિયામાંથી બની જશે વાલ્મીકી. પછી ચિત્ત પણ અશુભ વાસનાથી મુક્ત થઈ જશે. એટલે વાલિયાના અંતરને નારદજીએ નથી જોયું, હે ને? નારદજીએ અંતરને જ જોયું ને. નારદજીએ વાલિયાને અંતરમાં રહેલા જે વિરોધ છે એના માટે, વેર વિરોધ માટે ઉપદેશ નથી આપ્યો, પણ નારદજીએ વાલિયાના કર્મમાં સુધારો કરવા ઉપદેશ આપ્યો કે આ લૂંટફાટનું કર્મ છોડી દે, રામ રામ જપ. તો કે મને રામ નામમાં ચિત્ત જ નથી લાગતું, મારા મનમાં એટલા બધા વેર વિરોધ પડ્યા છે કે બેસી જ નથી શકાતું. તો કે કાંઈ નહીં, જ્યાં ઊભો રહે જેમ કર, પણ રામ રામ કર, એને. તો વાલિયાના અંતરમાં આખું જીવન જે જીવ્યા હોય એના વિચાર નહીં આવ્યા હોય, આવે પણ એણે એ મુજબ પછીથી વર્તન નથી કરેલું.
એનો અર્થ વર્તન ન કરો એટલે અશુભ કર્મ દબાઈ જશે, અશુભ વાસનાઓ દબાઈ જશે અને પછી રામ 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 કરતા કરતા એ રામ નામના સંસ્કાર ચિત્તમાં પડતા જશે. આ કોઈ 1-2 વર્ષની સાધના નથી, આ જીવનભર કરવાની સાધના. પણ મોટા ભાગના આધ્યાત્મિક સાધકો થોડો વખત કરે અને કાંઈ પરિવર્તન દેખાતું ન હોય એટલે છોડી દેતા હોય. પણ આખી એક વ્યક્તિત્વ નિર્માણની સાધના છે, એને પાપીમાંથી પુણ્યાત્મા, સામાન્ય જીવમાંથી સંત બનવા માટે આટલું જ કરવાનું છે. કર્મમાં સુધારો, પરિસ્થિતિને બદલી શકાય નહીં એ સ્વીકાર પહેલાં તો કરવો પડે. જે પરિસ્થિતિ છે બરાબર છે, પણ હવે એ પરિસ્થિતિમાં જાગૃતિપૂર્વક કર્મ કરો. અને કર્મ વખતે પણ વિચારો તો સારા નહીં જ આવે તો પણ એ વિચાર મુજબ વર્તન નહીં જ કરું. આ 2 નિયમ જીવનમાં બનાવી લઉં તો જે આગળના જીવન, જે મારું કાર્ય જગત, એના કારણમાં પરિવર્તન થઈ ગયું તો જન્મ પણ ઉત્તમ પ્રાપ્ત થશે. અને પછી જેમ જેમ શુભ કર્મ કરતા જઈએ, ચિત્ત શુદ્ધ થતું જાય, એમ મેં આગળ કહ્યું કે સહજ પરિણતિ શું છે? જિજ્ઞાસા ઉત્પન્ન થશે, શ્રવણ પ્રાપ્ત થશે, એના ઉપર સાધના મનનાદિ કરીશું અને અંતે અજ્ઞાન કે જે મૂળભૂત કારણ હતું, જન્મનું કારણ, એ અંતે અજ્ઞાનને પણ દૂર કરી શકાય. પણ શરૂઆત, આધ્યાત્મિક જીવનની શરૂઆતમાં આવી રીતે જીવન પરિવર્તન કરી શકાય. આ છે જીવન પરિવર્તન. અને એના માટે આ 4 કારણ. તો એમાં નિરંતર શુભ કર્મમાં લાગી રહેશો તો 3 ગુણમાંથી કયો ગુણ વૃદ્ધિ પામશે? સત્વગુણ. સત્વગુણ, બીજા 2 ગુણ પણ રહેશે, પણ એ મુજબ આપણે કાર્ય ન કર્યું તો એ દબાઈ જશે. અને સત્વ ભાગવતમાં આવે જ છે અત્યારે, એને કે સત્વ વૃદ્ધિ પામે અને રજસ તમસ દબાઈ જાય ત્યારે એ વ્યવહાર કેવા પ્રકારનો હોય? તો નિરંતર શુભ કર્મ જ થશે. ભલે ને રજસ તમસના વિચાર આવે, મને ભાગવાની ઈચ્છા થાય, મને દુરાચાર કરવાની ઈચ્છા થાય, પણ કરીશ નહીં તો ધીરે ધીરે સત્વમાં વૃદ્ધિ અને અંતે સાત્વિક અંતઃકરણમાં જ્ઞાન પ્રાપ્તિ અને એ મહાઅવિદ્યાનો નાશ. તો 4 કારણ આવી રીતે દૂર થઈ શકે. ભગવાને તો અહીંયા એક સામાન્ય ઓળખ કરાવી કે આ અક્ષર માયા છે, જે તારા જગતનું કારણ છે, તારા જ અંતરમાં પડેલી છે અવિદ્યા, એ મૂળ કારણ છે. એમાંથી બીજા કારણ, અવિદ્યાને કારણે જ કામના, કામનાને કારણે જ કર્મ. પણ અવિદ્યા દૂર નહીં થઈ શકે. કામનાને દબાવી શકીશ અને કર્મ સુધારી શકીશ તો અંતે અવિદ્યાનો પણ નાશ થશે. મોટા ભાગે અત્યારના જગતમાં વધારે પડતા વિચારશીલ લોકો એ શું કહે છે? બાળકોને ઉછેર કરે ત્યારે શું કરે? બાળકને જેમ કરવું હોય તેમ કરવા દે. એના મનમાં કોઈ પ્રેશર નહીં લઈ આવવાનું, હે ને? અમારી પાસે આવતા હોય, બાળક પ્રણામ ન કરે તો એમાંથી માતાને એમ થતું હોય કે પ્રણામ કરે તો સારું, શીખવે. અને પિતા શું કહેશે? નહીં નહીં, એને મન થશે ત્યારે કરે, બરાબર છે. ઓલાને ક્યારેય મન નહીં થાય. કેમ? કારણ કે જે વ્યક્તિ ઈચ્છા મુજબ જીવવા લાગ્યો એને તો એ તો અંતે પછી એવી ઈચ્છાની તૃપ્તિ કરવા લાગશે કે જે અધર્મી છે. તો અંતરમાં ઈચ્છાઓ પ્રગટ થાય. ઈચ્છા ન કરો એ કહેવાથી નહીં થાય. 2 ઈચ્છા આવશે. પૂર્વના જીવન મુજબની ઈચ્છાઓ તો પ્રગટ થશે જ, પણ વિવેક કરવાનો છે, દબાવવાની છે. કઈ દબાવવાની છે? જે જરૂરી નથી એને. પણ કેવી રીતે? પહેલા વિચાર વિના પૂરી નહીં કરો, પછી વિચાર કરાવો કે આ ઈચ્છા પૂરી કરીને મારું જ કલ્યાણ નહીં થાય, મને જ સુખ નહીં મળે. અંતે વિચાર કરવાથી એ ઈચ્છા ધીરે ધીરે શાંત થઈ જશે. તો આવી રીતે આખું એક અધ્યાત્મ જીવન છે.
અને ભગવાને એ આ સમગ્ર જગતને આ બેની અંદર સમાવી લીધું. એટલે અવ્યક્ત પણ જુઓ કે કાયમ અવ્યક્ત નથી. આ વ્યક્ત જગતમાં અવ્યક્ત બીજ છે. એ બીજમાંથી ફરી અવ્યક્તમાંથી વ્યક્ત, અને વ્યક્ત થશે એમાંથી ફરી બીજ બનશે, ફરી અવ્યક્ત. એ પણ પ્રવાહ નિત્ય છે, હે ને? જે અંદર પડેલું છે એ બહાર આવશે, બહાર આવશે ફરી બીજ સંસ્કાર પડશે, અંદર જમા થશે, અંદર અવ્યક્ત રૂપે, ફરી એ સમય થશે ત્યારે બહાર પ્રગટ. તો અવ્યક્ત વ્યક્ત, અવ્યક્ત વ્યક્ત, સમગ્ર ઘટમાળ આવી રીતે જ ચાલે છે. અને એ ઘટમાળમાં સાથે સાથે ચાલવાને બદલે હું ક્યાં કંઈ પણ કરી શકું, મારું સ્વાતંત્ર્ય ક્યાં છે, હે ને? તો એનો વિચાર આ કર્યો છે. સ્વાતંત્ર્ય ક્યાં છે? એક તો કર્મમાં સુધારો કરી શકું, અને બીજું સ્વાતંત્ર્ય ઈચ્છાને દબાવી શકું. ઈચ્છાને દબાવવી એની પહેલા તો એને વિચાર વિના દબાવી દેવાની, કે જે યોગ્ય નથી એ નહીં પૂરી કરું. કઈ ઈચ્છા? આ ખાઈ લઉં, આમ બોલી લઉં, મોટી મોટી ઈચ્છાઓ તો ઠીક છે, એ તો આપણે હવે દ્રાક્ષ ખાટી છે કે પૈસા નથી અને આપણે તીર્થયાત્રાએ જવું છે, એને અથવા તો ક્યાંય હોટેલોમાં જમવા જવું છે, તો કે એ તો પહેલેથી દબાઈ જ જશે, કારણ છે જ નહીં, એટલે સાધન જ નથી. તો શું કરવાનું? પણ જેમાં હું કંઈક ઈચ્છા પ્રગટ થઈને પૂરી થઈ શકે એમ છે, એવી આ સામાન્ય ઈચ્છા, શું બોલવું ન બોલવું, ખાવું ન ખાવું, જવું ન જોવું, જોવું ન જોવું, હે ને? વિચારવામાં મારું સ્વાતંત્ર્ય નથી. આપણે વિચારને દબાવવા જઈએ છીએ, હે ને? વિચાર ભલે આવે, પણ એની પૂર્તિ કરવી કે ન કરવી એમાં સ્વાતંત્ર્ય છે. આપણે સીધું નિર્વિચાર થઈ જવું. જપ કરતી વખતે બહુ વિચાર આવે, આ વિચાર બંધ નથી થતા. વિચાર બંધ થાય, તું બંધ થાય ત્યારે જ વિચાર બંધ થશે હે ને? તું બંધ થાય ત્યારે જ વિચાર બંધ થશે. એટલે તારે શું ઈચ્છા શું છે? વિચાર બંધ કરવો છે વિચાર બંધ નહીં થાય. વિચાર ભલે આવે, પણ મહત્વ કોને આપો? જે યોગ્ય વિચાર છે એ મુજબ પ્રવૃત્તિ, તો ધીરે ધીરે બીજા વિચારો શાંત થઈ જશે. અને આ આખા જીવનમાં કરવાની સાધના છે. અને એને આ બે ઉપાધિ દ્વારા ભગવાને તો દર્શાવી દીધું, પણ અહીંયા સુધી મને ભગવાન લઈ જવા માગે છે. એટલે જ કહ્યું ને, ગીતાજીનો આ અધ્યાય એ અત્યંત ગહન છે. એની ઉપર મહાત્માઓ એટલા બધા, એટલો વિચાર કરેલો છે, અને અંતે એમાંથી આ એક આપણને જીવન ઉપયોગી વાતો એમાંથી પ્રાપ્ત થાય. એક અક્ષર શબ્દમાંથી, કે જે અક્ષર અવ્યક્ત છે, કારણરૂપ છે, અને ભાષ્યકારે જેને કામ કર્માદિ જે સંસ્કાર બીજ કહ્યું, એમાંથી આ 4 કારણને લઈ આવવામાં આવે, અને એમાંથી આપણે ક્યાં કેવી રીતે કાર્ય કરીએ એ બરાબર સમજવા માટે છે. તો આખો ઘટનાક્રમ છે, એ ઘટનાઓ ઘટે, એ ઘટે ત્યારે મારે શું કરવાનું, એને મેં પહેલાંય કીધું છે કે અત્યાર સુધી આપણે નિરંતર આપણા જીવનમાં સમસ્યાઓ, દુઃખ, ચિંતા આવ્યા જ કરે છે. એનું કારણ શું છે? આપણે નિયમ બનાવ્યો છે, બીજાએ શું કરવાનું, બીજાએ શું કરવાનું. અને હવે અંતરયાત્રા, અંતર્મુખતા કોને કહેવાય? મારે શું કરવું. અંતર્મુખતા એટલે આંખ બંધ કરી દીધી અને એકાગ્રતાથી ભગવાનનું નામ લેવા લાગ્યા, એ તો પછીની વાત છે. અંતર્મુખતા એટલે અંતરમાં મુખ, ડોકિયું કરો, મારે શું કરવાનું છે. તો કરવાનું શું એ માર્ગદર્શન આપી દીધું, આ કરવાનું છે, હે ને? આપણે તો દ્રષ્ટાંત જ લઈએ કે સત્સંગના સમયે હંમેશા સત્સંગમાં ઢીલી પોચી નીતિ હોય તો દીર્ઘકાલ કરો, પછી તો એક આદત થઈ જાય. પણ જવું ન જવું, કરવું ન કરવું, આ ચાલતું હોય. અને ત્યારે આપણું સ્વાતંત્ર્ય ક્યાં છે? જે અયોગ્ય ઈચ્છા છે એ ન ગમે તો પણ દબાવો, એને જવું નથી તો પણ જવું જ છે. એવી રીતે શુભ કર્મ પ્રારંભમાં ગમે જ નહીં,
સત્સંગ સ્વાધ્યાય કોઈને ગમે જ નહીં, પણ ન ગમે તો મેં તો ઘણી વાર કીધું છે, અહીંયા આવીને ઊંઘી જાઓ, એને ઊંઘી જાઓ પણ બેસો, જેથી કરીને મનમાં સંસ્કાર પડશે અને એ સંસ્કાર આગળ જતા કામ કરશે. એટલે આપણે નાની નાની વસ્તુમાં વિવેક બુદ્ધિ જાગૃત રાખવા માટે આ એક નિરૂપણ છે. અને એવી રીતે અંતે નિરૂપાધિક સ્વરૂપ સુધી પહોંચી શકાય. અને એ નિરૂપાધિક સ્વરૂપ છે પુરુષોત્તમ. ભગવાન કહે છે હું માત્ર અક્ષર કે અક્ષર પુરુષ જ નથી, એ તો છું જ, પણ એના કરતા જે આગળ કહ્યું હતું ને 3 રાશિ 3 વિભાગ અહીંયા ભગવાન બતાવે છે. એમાંથી 2 વિભાગ જોયા કે જે બંને વિભાગ જોડાયેલા છે, પણ પરમાત્મા એનાથી કંઈક ભિન્ન વિલક્ષણ છે. એટલે હવે ભગવાન પોતાની ઓળખાણ આપશે આગળના શ્લોકમાં, પણ એને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.